નમસ્કાર ખેડૂત મિત્રો, ડિજિટલ ફાર્મિંગ અંદર તમારું ફરી એકવાર સ્વાગત છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રો વોટ્સએપની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ આવતા હોય છે કે અમારે બટાકું 20 દિવસનું થયું છે, હવે ઉગી રહ્યું છે, તો આપણે એની અંદર શું ટ્રીટમેન્ટ કરવી। તો તમે આ જોઈ શકો છો કે બાદશાહ વેરાયટી છે, 20 થી 22 દિવસ જેવું થયું છે, હજી બટાકું અમુક ઉગવાનું બાકી છે, જે ઉગી રહ્યું છે। તો આપણે આની અંદર ટ્રીટમેન્ટની વાત કરીએ તો એગ્રીલેન્ડ કંપનીનું માઇકોઝોન, જેની અંદર 3 લાખ આઈપી ધરાવતો માઇકોરાઇઝા છે, જે તમે ડ્રિન્ચિંગ કરીને ફુવારામાં રેતી હાથે મિક્સ કરીને અથવા તો ખાતર હાથે મિક્સ કરીને તમે આપી શકો છો। અને સાથે સાથે માઇકોરાઇઝા આપ્યાના 3 દિવસ પછી, કે જે આપણે બીજું પાણી આપતા હોઈએ છીએ માઇકોરાઇઝા આપ્યા પછી, તો એની અંદર તમે 19-19 ખાતર અને હ્યુમિક આ બંને ભેગું કરીને ફુવારામાં આપી શકો છો, જેનાથી મૂળતંતુનો ભરપૂર વિકાસ થશે। જમીનની અંદર જે ફોસ્ફરસ પડ્યો છે અલભ્ય સ્વરૂપની અંદર, એ બટાકું ઉપાડશે મૂળના લીધે। અને માઇકોરાઇઝાનું કામ જ એ છે કે જમીનની અંદર જે પણ ખોરાક પડ્યો છે એને બટાકા સુધી પહોંચાડવાનો। તો એના માટે કરીને આપણે ઉગતા બટાકાની અંદર શરૂઆતની અંદર માઇકોરાઇઝા આપવાથી બટાકાની અંદર સારું રિઝલ્ટ મળશે, ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને બટાકાનો છોડ છેક લાસ્ટ સુધી તંદુરસ્ત રહે છે। એના માટે કરીને તમે એગ્રીલેન્ડ કંપનીનું માઇકોરાઇઝા, જે માઇકોઝોન કરીને આવે છે, એનો અવશ્ય ઉપયોગ કરજો તમારા બટાકાની અંદર અને સરસ મજાનું તમને રિઝલ્ટ મળશે। અને આવી જ રીતે ખેતીને લગતા અવનવા વિડીયો માટે તમે અમારી સાથે જોડાયેલા રહો। જય જવાન, જય કિસાન।